આટલો બધો તમારે ખૂબ ખૂબ અમેરિકામાં ખૂબ ખૂબ આગળ વધ્યો થેન્ક યુ વેરી મચ. રાજસ્થાનથી પથ્થર લાવીને અમેરિકામાં આવડો મોટો મંદિર બનાવ્યો, વિશ્વાસ જ ના થાય તમને. ગુડ મોર્નિંગ, કેમ છો વાલા મિત્રો? અત્યારે આપણે અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં છે. આજે તમને જબરદસ્ત ટ્રીપ કરાવવાનો છું. હું અત્યારે નીકળું છું અહીંથી ન્યુયોર્ક સિટીથી ન્યૂ જર્સી સ્ટેટમાં. ત્યાં આગળ આપણે એક ભાઈબંધ છે ગુજરાતી, એમને ત્યાં જવાનો છું અને ત્યાંથી એ આપણને ફરાવા લઈ જશે. એટલે ત્યાં જવા માટે બી 1 કલાકના 30 મિનિટ લાગશે. પછી આપણે ત્યાંથી પણ આગળ જઈશું, પાછો 1 કલાક ગાડીમાં બેસીને, એમાં પણ 1 કલાક લાગશે. સ્વામિનારાયણ ટેમ્પલ છે, રોબિન્સ વિલેજ એને કહેવાય છે એરિયાના. તો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરીને એક શેર કરી દેજો. અમેરિકા વાળા તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો તમે ક્યાંથી છો. અને હું નેક્સ્ટ ટાઈમ સમરમાં હવે પાછો આવવાનો છું. અત્યારે તો પાછો ઇન્ડિયા જવાનો છું, પણ સમરમાં આવું ને પછી બધે ફરવાના છે. એક સ્ટેટ, એક કાઉન્ટી આપણે કવર કરવાના છે. તો કોમેન્ટ કરીને બતાવજો. આ ન્યુયોર્ક મેટ્રોમાં એન્ટ્રી થવો ને આવી એન્ટ્રી દેખાય તમને લાગે કે જેલમાં જઈએ છે. 103 સ્ટ્રીટ ઉપર છું. જોઈ લો આપણે ક્યાં પહોંચી ગયા છે. આની કોફીની સાથે એમ્પાયર સ્ટેટની બિલ્ડિંગની બાજુમાં પહોંચી ગયા છે. અને આ છે પેન સ્ટેશન, ત્યાંથી લોકો ટ્રાવેલ કરે છે, દૂર દૂરથી ગામડોથી આવે છે. ને આ જોઈ લો ઊંચી ઊંચી બિલ્ડિંગો છે ને, જબરદસ્ત નજારો. હવે આપણે જઈએ સબવેની નીચે ફટાફટ અને ટ્રેન પકડીને અહીંથી જઈએ છીએ ન્યૂ જર્સી બાજુ. કેટલા લોકો અંદરથી બહાર આવે જોઈ શકો છો. ન્યુયોર્ક સિટી લેફ્ટ બાજુ એનજે ટ્રાન્ઝિટ અને સીધો એમટ્રેક. તો આપણે જવાનું એનજે ટ્રાન્ઝિટમાં. હવે 2 મિનિટમાં તો આપણે ટ્રેન પકડવી છે ભાઈ, ફટાફટ નીકળીને. કઈ ટ્રેન મળશે એ તો હવે જોવું પડશે. જો ભાઈ આપણે ટિકિટ લઈ લીધી છે. આ ટ્રેન છે 10:43ની, નહીં 9:46 વાળી લોંગ બ્રાન્ચ. ટ્રેન નંબર 3231. $11.5ની ટિકિટ છે, $1050 લગભગ. પ્લેટફોર્મ નંબર હજી દેખાતો નથી, ટ્રેક નંબર. લો ભાઈ આપણી 8 છે ટ્રેન, જેમાં બોર્ડ થવાના છે. જર્સી કોસ્ટ લાઇન ઉપર ટ્રાવેલ કરવાના છે. હેવી ગો. નીકળી ના જાય ભાઈ, ધીરે ધીરે ચાલતા ચાલતા. બધી ટ્રેનો જેટલી પણ દેખાય છે ને, આ સ્ટેશન જમીનના નીચે ઊંચી 50-100 માળની બિલ્ડિંગ છે. કોઈ પણ સિટીમાં જાઓ એવી રીતે તમને દેખાશે. અત્યારે આપણે શહેરથી બહાર જઈએ છીએ એટલે એનજે ટ્રાન્ઝિટની આ ટ્રેન ખાલી છે. કેમ કે સવારે સવારે લોકો બધા શહેરની અંદર આવે છે, એટલે બહાર જવાવાળી બધી ટ્રેનો ખાલી હોય છે. $11-11.5ની ટિકિટ લઈને આપણે બેસી ગયા છે ને અત્યારે આપણે લગભગ 30 થી 40 મિનિટ આ ટ્રેનમાં બેસવાના છે અને તમને શહેરથી દૂર જતાં જતાં શહેરનો નજારો બતાવવાના છે. જ્યારે આ ન્યુયોર્ક સિટીથી ન્યૂ જર્સી બાજુ જાય છે એટલે આ ટ્રેન જમીનની અંદર અને હડસન રિવરના નીચેથી પસાર થાય છે. સિટીથી આપણે હડસન રિવર ક્રોસ કરીને ન્યૂ જર્સી બાજુ આવી ગયા છે. આ બાજુ તો ભાઈ કોઈ બિલ્ડિંગો કંઈ નથી, એકદમ તમને દેખાશે જેમ કે ગામડામાં આવી ગયા છે. તો જસ્ટ પેલી બાજુ તમને દેખાતો હશે ટાવર, એ છે અમેરિકાનો સૌથી ઊંચો ટાવર, વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર. કેવો ખૂબસૂરત નજારો દેખાય છે સવારે સવારે ભાઈ. આ છે સેન્ટ્રલ એરિયા, ત્યાં આગળ તમને દેખાશે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે, એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે જે દુનિયાની અમેરિકાની સૌથી ઊંચી રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે. રાઈટ, તો લેટ્સ ગો. તો ભાઈ જોઈ શકો છો આ બધા શાનદાર લોખંડના બનેલા બ્રિજ તમને દેખાશે, બહુ જ ઊંચા છે. અને ઉપર ગાડીઓ ચાલે છે, પણ અત્યારે આપણને ગાડીઓ નાની દેખાય. અમેરિકામાં ફરવાની તો મજા આવે, પણ પૈસા પણ જબરા લાગે છે ભાઈ. આ નાની એક ટ્રેન છે, 20-25 કિલોમીટર જવાના $1000 ટિકિટ છે. લોકલ ટ્રેન છે. તો સિટીમાં ફરીએ તો એકવાર બેસવાના $300, $3 લગભગ. સવારે નજારો જુઓ ભાઈ, જબરદસ્ત. એક બાજુ ફ્લાઇટ જાય છે, એક બાજુ સ્ટેડિયમ છે, એક બાજુ ટ્રેન ચાલે છે, સ્ટેશન છે. અને આપણે જે એરિયામાં જઈ રહ્યા છે ને, આ ન્યૂ જર્સી કહેવાય ને, આમાં ઇન્ડિયન લોકોના ઢગલા છે. અહીંયા તમને લાગશે કે તમે ઇન્ડિયામાં જ છો. જ્યાં ત્યાં જોશો ને બધી જગ્યાએ ઇન્ડિયન લોકોને ભરમાર છે. બહુ મોટા કામ છે, બિઝનેસ છે. સ્ટેશન જુઓ ભાઈ કેવો બનેલો છે, આખો લોખંડનો. કલર બી નથી કરેલો, પણ છે બહુ મજબૂત, એફિલ ટાવરને જેવો લાગે છે. થોડોક તમને ગૂગલ મેપમાં બતાવી દઈએ કે આપણે ક્યાંથી
આ જો વચ્ચે છે ને આ ન્યુયોર્ક સિટી છે, આ આખો પટ્ટો જે દેખાય આ બે બાજુ રિવર છે અને મેનહેટન બધું અહીંયા જ છે, એટલે તમને મેટ્રો વધારે દેખાશે. જો એટલે હવે અહીંથી આપણે અહીંયા આવ્યા હતા, અહીંયા પેન સ્ટેશન છે, ત્યાંથી આપણે 34 સ્ટ્રીટથી એક બીજી ટ્રેન પકડી જેમાં આપણે અત્યારે બેઠા છે. આ ટ્રેન અત્યારે આમ થઈ એટલે આ ન્યૂ જર્સી કહેવાય, આ જર્સી સિટી. હવે આ બાજુ જઈ રહ્યા છે નેવાર્ક એરપોર્ટ. આમ જઈશું આગળ ફિલાડેલ્ફિયા, પછી અહીંયા આગળ છે ને ટેમ્પલ છે તો ત્યાં જઈશું આપણે. આગળ ફિલાડેલ્ફિયા છે. કામ કરવાવાળા બધા મેક્સિકન, એમને ઉઠાવીને બહાર ફેંકે છે અત્યારે ટમટાદ, અને એ જ તકલીફ પડવાની છે. કામ કોણ કરશે અહીંયા આગળ? આ છે નેવાર્ક એરપોર્ટનો એટીસી ટાવર. અમેરિકામાં જેટલા પણ ઘર છે તમને બધાના ઘરના બેકયાર્ડમાં કંઈ ને કંઈ નાના છોકરાઓ માટે ખેલકૂદની એક્ટિવિટી કરવા માટે જગ્યાઓ આપેલી છે. આ છે એમટ્રેક ટ્રેન, અને જવા દો પછી તમને કંઈક બતાવું. આ જો નાના નાના છોકરાઓ માટે, બાળકો માટે રમવા માટે જગ્યા આપેલી હોય છે, અને ગામમાં નાના નાના સ્ટેડિયમ પણ બનેલા હોય છે, ત્યાં આગળ છોકરાઓ એક્ટિવિટી કરે. એટલે સૌથી વધારે કોઈ મેડલ જીત્યા હોય તો એ અમેરિકા જ છે, ચાઇના પછી બીજા નંબર છે. અને હા, અમેરિકાવાળા માટે ખાસ એક સૂચના કે કોઈ પણ તમારી એડવર્ટાઇઝ કરવી હોય, પ્રમોશન કરવો હોય, દુકાન, શોપિંગ મોલ કે કોઈ પણ જાતની રિયલ એસ્ટેટ કે કોઈ પણ, તો જરૂરથી મને કોમેન્ટ કરજો અને આપણે જરૂરથી વિઝિટ કરીશું. જો ભાઈ અમેરિકામાં શું સિસ્ટમ હોય છે કે એ પેસેન્જર ક્યાં જાય છે કેટલા સ્ટેશન પછી, તો અહીંયા એક ટીકડો લગાવી દે છે બધા સીટ ઉપર, જેમ કે અહીંયા પણ લગાવી દીધો. એટલે એને વાર પૂછવાની જરૂર નથી કે ભાઈ ક્યાં જવાનો છે, પછી એ પેસેન્જર જતો રહે એટલે એને કાઢી લે. લો ભાઈ, આપણે ઉતરી ગયા છે એક લોકલ સ્ટેશન ઉપર. અહીંયા કોઈ આપણા ભાઈબંધ છે એ લેવા આવશે, આવી ગયા છે, અહીંયા જ કદાચ ઊભા હશે આજુબાજુ. તો એ આપણે અહીંયા પહોંચે છે અત્યારે, હે ને. ટ્રેન હવે અહીંથી નીકળી છે. આ છે અહીંની લોકલ ટ્રેન, એનજે ટ્રાન્ઝિટ કહેવાય, જે લોકલ શહેરથી બહાર લઈ જવાવાળી ટ્રેન છે. તો અહીંયા સામે જવાનું તો એમને ના. લો ભાઈ, આપણા ભાઈ આવી ગયા છે સ્ટેશન ઉપર લેવા, ગાડી લઈને સ્પેશિયલ. અને અત્યારે એમના ઘરે જઈએ છીએ ને પછી આપણે આગળ જવાના છે. તો તકલીફ તો નહીં આપીને મોટા ભાઈ? અરે જરાય નહીં. કેમ કે આપણે કોઈને ડિસ્ટર્બ કરવા નહીં માંગતા, પણ આપણે લોકો બડો ખૂબ પ્રેમથી બોલાવે છે એટલે બહુ મજા આવે છે. અમને તો અમારા ઘરે આવે કોઈ એટલે અમને ખૂબ આનંદ થાય અમને. ચાલો તો પછી થોડી વાર અહીંયા જઈએ, પછી આપણે આગળનો પ્રોગ્રામ તમને બતાવીશું. હા જો ભાઈ, અમેરિકામાં એવા ઘર હોય છે, અને આ બધો આગળનો ગાર્ડન કહેવાય છે, આ પાથવે. બધાએ ઘરની આજુબાજુ આવા રસ્તા કટ આપેલા હોય છે, બરાબર ને. તો આપણે અહીંયા જઈએ છીએ ભાઈના ઘરે. જો ભાઈ, થેન્ક યુ વેરી મચ, ખૂબ આભાર. લો, અરે આટલો બધો અમેરિકામાં, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ, ખૂબ આભાર. આવું બધું સ્વાગત કરે છે ભાઈ અમેરિકામાં, બીજી વાર એવો થયો છે. થેન્ક યુ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ઓકે, ના ઉતારી દે આપણે. અરે ના, ઘરમાં ના પહેરાય. કેમ છો ભાભીજી? મજામાં ને? ઓકે, ખૂબ આભાર, આટલો બધો તમે સ્વાગત સન્માન કર્યો એટલા માટે. ચલો ભાઈ, આપણે ચેતનભાઈ ના ઘરે નાસ્તો બાસ્તો કરી લીધો, ચાવા પી લીધી. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ સમરમાં મળીશું, હે ને? ના પાકો. હવે ચેતનભાઈ જો આપણે બહુ પ્રેમથી મમ્મીને એવા આશીર્વાદ આપ કે એનાથી 4 ઘરો કમાય. જો આશીર્વાદ જો આ જો સબસ્ક્રાઇબર બને બધા. જો તમને હું માળા નથી આજ સુધી પહેરી, પણ હવે આજથી ચાલુ કરી દીધી છે. અને મહાદેવ. તો ચેતનભાઈ, તમે વિચારો કે ઘણા જણાનો મેસેજ આવ્યો, પણ ખબર નહીં હવે આપણે અહીંયા જ પહોંચી ગયા છે, તો એ અમુક વસ્તુ આપણને ખેંચે છે દિલથી. હા, તો હવે આપણને ચેતનભાઈ જોડે બહાર નીકળીએ છીએ ને ફરવા જવાના છે આખો દિવસ. આજના દિવસે આપણે આ વિડીયોમાં જે હશે બધું કવર કરીશું.
અને ભાભીજી પણ જોડે આવો છો ને? હા, અને એ પણ યુટ્યુબમાં થોડા વિડીયો બનાવે છે એટલે જોઈ લેજો. શું નામ છે? મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું એક કામ કરો ને, નીચે એમનો સ્ક્રીનશોટ મૂકી દેશું એટલે તમે સર્ચ કરવામાં ફાવશે. લાઈફસ્ટાઈલ ચાલો તો પછી નીકળીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ. તો ભાઈ અત્યારે આપણે હાઈવે ઉપર નીકળી ગયા છે ને આપણે જવાના છે રોબિન્સવિલે કરીને જગ્યા છે. ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાનનો બહુ મોટો મંદિર છે, દુનિયાનો બીજો સૌથી મોટો મંદિર, હિન્દુ ટેમ્પલ. ત્યાં જવાના છે ને અત્યારે આપણે હાઈવે ઉપર છે ને અત્યારે એક ભાઈ આગળ ગાડી ચલાવતા હતા, એની ઉપર મેટર્સ મૂકેલી હતી, બેડશીટ જેવો બધું. ભાઈ હવામાં ઉડી ગયો, અમે બચી ગયા. એકદમ આમ આખી સીટ ઉડીને આવી ગઈ હતી. તો અત્યારે લગભગ આપણે પહોંચી ગયા છે. મંદિર મને અહીંથી સામે દેખાય છે ને અહીંયા તમે બોર્ડ જોઈ શકો, અક્ષરધામ. આપણે લાગે છે કે ગાંધીનગર વાળો અક્ષરધામ મંદિર છે, એવી રીતે ત્યાં સામે મંદિર જોઈ શકો છો. આ અમેરિકામાં છે ભાઈ, ઇન્ડિયામાં નથી. જો કેવો જબરદસ્ત લાગે છે. પાણીની ટાંકી બહુ મોટી. હવે આપણે ત્યાં જઈશું ને નજીકથી જોઈશું. રોબિન્સવિલે. ગુરુદ્વારા સાહેબ પણ છે અહીંયા. ઓકે, જો ભાઈ ગુરુદ્વારા સાહેબ પણ છે અહીંયા, બાજુમાં જ છે બે. ને કેટલી મોટા અહીંયા પાર્કિંગ ને બધું બનેલું છે. જો અક્ષરધામમાં એન્ટર થઈએ છે હવે. આ ગેટ હે અહીંથી આપણે ત્યાંથી બેરિયર ઉઠાવશે. ઓહો, આપણે ત્યાંથી જવાનું. જો ભાઈ બહુ જ મોટો કેટલો એરિયો કેટલો મોટો એ જુઓ તમે. હવે ગેટથી અંદર થયા, અહીંયા ટોલ નાકા જેવું સિસ્ટમ છે એટલે અહીંયા કોઈ હશે ને અંદર. વાવ, સિક્યુરિટી છે અહીંયા, કેમેરા બધું લાગેલો છે. એટલે પ્રોપર સિસ્ટમની સાથે આ બધું બનેલો છે અને માણસો રાખેલા હોય છે બધું કામકાજ. અહીંયા પોન્ડ બનેલો છે, બતકો છે. વાહ, ટ્રકો અંદર કામ કરે છે. વેલકમ સેન્ટર, વેન વિઝિટર પાર્કિંગ, ઉબર, લિફ્ટ. આ બધું મંદિર પરિસર જ છે. બધું જ ગેટથી આયા ત્યાંથી. હા, અંદર તો એવું લાગે છે કે સિટી છે. વાહ, હા, આપણા જેટલા પણ ગાડીઓ ટ્રક દેખાય છે ને એ બધા આપણા કોમ્યુનિટી છે. ઇન્ડિયન લોકો અહીંયા વિઝિટ કરતા હોય છે. એટલી બધી ગાડીઓ અત્યારે હાલ અહીંયા પડી છે. જો વાવ, 100થી તો વધારે ગાડીઓ પડી છે અને અહીંયા આટલા બધા લોકો રોજના રોજ આવતા હોય છે. આજે મોસમ બહુ સરસ છે એટલે આપણને જોવાની બહુ જ મજા આવશે, ફરવાની બહુ મજા આવશે. ને અહીંયા સ્વામિનારાયણ ભગવાનની સ્ટેચ્યુ તમને જોવા મળશે. જો રાજસ્થાનથી પથ્થર લાવીને અમેરિકામાં આવડો મોટો મંદિર બનાવ્યો, વિશ્વાસ જ ના થાય તમને. આ છે અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં, ન્યૂ જર્સી કાઉન્ટીમાં આટલો મોટો સ્વામિનારાયણ ભગવાનનો મંદિર બનાવે છે. એ આખી દુનિયામાં હિન્દુ મંદિર એવું છે ને એ બીજા નંબરે ઉપર આવે છે. બહુ જ મોટો છે અને આટલી મોટી એની પાર્કિંગ છે. અત્યારે આપણે આડા દિવસે આવ્યા છે ને અહીંયા કેટલી બધી ગાડીઓ છે. તમે આમ થોડો કેમેરો ફેરવો. અત્યારે લગભગ 100-200 ગાડીઓ અહીંયા પડી છે ને લોકો આવતા જ જતા હોય છે. તો તમે વિચાર કરો કે અહીંયા કેટલા લોકો રહેતા હશે ઇન્ડિયન. બહુ જ બધા લાખો લોકો અહીંયા રહેતા હોય છે ને આટલો મોટો મંદિર છે. જ્યારે બન્યો હતો ને એની સ્ટોરી આપણે પણ આગળ જોઈશું કે કેવી મહેનત કરી છે, કેવા લોકોએ અંદર કામ કર્યો છે, એ પણ આપણે આગળ વિડીયોમાં જોવાના છે. આ અહીંયાથી એન્ટ્રન્સ છે. ગાડીઓ આવીને ગાડીઓ પાર્કિંગમાં મૂક્યા પછી અહીંથી તમારે એન્ટર થવાનો હોય છે. અને અહીંયા આગળ વેલકમ સેન્ટર છે, પછી બીજા અલગ પ્રકારની જગ્યાઓ છે. એ બધું આપણે જોઈશું. તો આ વિડીયોમાં બન્યા રહેશો અને વિડીયોનો લાઇક અને શેર જરૂર કરજો. અને ખાસ કરીને અમેરિકાવાળો તમારો મહેરબાની જરૂરી જોઈએ છે. તમે કોમેન્ટ કરીને બતાવજો ક્યાં તમે રહો છો. તમે પણ આમાં કંઈક સેવા આપી હોય તો તમારો પણ મેન્શન જરૂરથી કરજો. લેટ્સ ગો. તો આપણે આખો જોઈએ. ભાઈ મંદિરના એન્ટ્રન્સમાં તમને આ જોવા મળશે કે સ્વામિનારાયણ ભગવાન આજથી 300-350 વર્ષ પહેલાં કેવી રીતે એ ભારત ભ્રમણ કર્યો હતો એમનો બધું બતાવે છે. તમે ગાંધીનગરમાં મંદિરમાં જાઓ ને ત્યાં પણ તમને આવો વિડીયો બતાવવામાં આવે છે. એ જ અહીંયા બતાવવામાં આવ્યો છે. તો આખો ગુજરાતથી લઈને આખો દરિયા કાંઠે
ચારે કોણે ભારતમાં યાત્રા કરી હતી અને ક્યારે કરી હતી? 1792થી 1799 સુધી આખા ભારતની યાત્રા કરી હતી. તો જોઈએ આપણે આગળ. આ જે મેપ બતાવ્યો છે યાત્રાનો, એના પછી તમને બધી ભારતની નદીઓનો નામ અહીંયા લખેલો દેખાશે. એના નામ પૂરા થઈ ગયા પછી આગળ સ્વામિનારાયણ ભગવાનની અહીંયા તમે બહુ મોટી સ્ટેચ્યુ દેખાશે. આ જે જર્નીને દોરાન એમના બધા જે છે એ બધા અહીંયા બતાવેલા છે ને અહીંયા આગળ તમે જોઈ શકો છો આ બધા નાના નાના એવા મંદિર છે. અહીંયા અગરબત્તી કરેલી છે, સારું એવી ખુશ્બુ આવે છે અને આજુબાજુનું કંઈક એવો દેખાય છે. તો ભાઈ આપણે ત્યાંથી આવ્યા છે હજી થોડાક આગળ ને આ ભગવાનની સ્ટેચ્યુ તમે જોઈ શકો છો અને સામે તમને મંદિરનો શાનદાર વ્યૂ અને વચ્ચે આ છે એક તાલાબ. એમની વિશેષતા તમને થોડાક કેતનભાઈ બતાવશે. આમાં જે આ લેક બનાવ્યું છે ને, આમાં જે બધા જે આપણે નદીઓના હમણાં નામ જોયા, હા, બધી નદીઓના પાણી અહીંયા લાયેલા છે. ઓકે. અને આની અંદર છે એટલે આ બહુ પવિત્ર પોન્ડ છે. આ સમજી ગયા તમે? આખી જેટલી પણ ભારતની નદીઓ છે ને એમનો બધાનો થોડું પાણી લઈને આમાં નાખેલો છે. એટલે બધી નદીઓનો તમે અહીંયા જે મહત્વ છે એ અહીંયા સમજી શકો છો. એમના નદીઓનો જે આપણે જે નદી ઉપર જઈએ છીએ, દર્શન કરીએ છીએ, એ બધું તમે અહીંયા પણ કરી શકો છો. આ જે સામે બિલ્ડિંગ છે ને, આ વાળી જે હા, આ સૌથી પહેલું મંદિર છે. ઓકે. એની આ બિલ્ડિંગની અંદર છે. ઓકે. ત્યાર પછી જે સંકલ્પનું જે હતું એ જે નવું બન્યું અક્ષરધામ, એ આ સામે દેખાય છે. ઓકે. અહીંયા જેટલો પણ નીચે ફર્શ છે ને એ પણ બધું કમ્પ્લીટ બનેલો છે એકદમ. તમે જોઈ શકો છો અહીંયા આગળ બહુ સરસ બનેલો છે. જોઈ શકો છો અહીંયા આગળ અને નાના નાના આવા કેટલાય મંદિર બનેલા છે આની ઉપર. એટલો સરસ પ્લાનિંગ કર્યો છે ને, વાસ્તવમાં તમને લાગે છે કે કંઈક દર્શનીય સ્થળ છે, કંઈક એવું લાગે છે. અમેરિકાની અંદર પણ સંસ્કૃતિ જાળવી રાખી છે આ લોકોએ. અહીંયા આગળ જાપાન, ચાઇના, મેક્સિકો બહુ દૂર દૂરથી લોકો આવે છે. ઓકે. તો હવે એ લોકો તો એમના દેશ પ્રમાણે કપડાં પહેરે, પણ અહીંયા સ્ટ્રિક્ટલી છે કે આવી રીતે તમારું બોર્ડ મારેલો છે કે ભાઈ આ ડ્રેસ ઢાંકેલું હોવું જોઈએ. બરાબર છે. હા, એટલે આપણી સંસ્કૃતિ બીજા પણ શીખે આપણાથી કે ભાઈ કેવી રીતે સભ્ય રહી શકાય એમ. અહીંયા આગળ આ મંદિરની વિઝિટ લેવા માટે મુસ્લિમ હોય, ખ્રિશ્ચિયન હોય, જાપાનના હોય, ચાઇનીઝ હોય, મેક્સિકોના હોય, બધા જ લોકો આવે છે ને બધાને જ એ લોકો દર્શનનો લાવો આપે છે અને દર્શન કરવા દે છે. અમુક ફોરેનર લોકો અહીંયા વિઝિટ કરે છે. તો ગાડીઓ કેવી? હાય, કેટલી બધી ગાડીઓ છે ભાઈ, જોઈ શકો છો. એટલે આવી રીતે આપણે વ્યવસ્થિત તરીકે જે પણ વસ્તુ બનાવીએ ને તો જ આપણે ક્યાંક જગ્યા મેળવી શકીએ છીએ, ક્યાંક સ્થાન મેળવી શકીએ છીએ બીજા પણ દેશોમાં. રિવર ગંગા ક્યાંથી ક્યાં નીકળે છે ભાઈ, જો હિમાલય માઉન્ટેનથી નીકળે ને પછી આખો યુપી બિહાર થઈ અને જો. તો હવે આપણે એન્ટર થવા જઈએ છીએ. એન્ટ્રન્સ છે મંદિરની પાછળની બાજુ છે. આ આખો મોટો હોલ છે અને જબરદસ્ત ભવ્ય બનેલો છે. તમે જુઓ ને, એક આલિશાન બિલ્ડિંગ બનેલી છે. અહીંયાથી આપણે એન્ટ્રી થઈ હતી, પેલી બાજુથી આપણે આવ્યા હતા. તમે જોઈ શકો છો ગાડીઓ અહીંયા આજુબાજુ મૂકવા માટે બહુ જ મોટી જગ્યા છે. અમેરિકામાં એક નિયમ છે, જેટલો તમે સ્ટ્રક્ચર બનાવો એનાથી 2-3 ગુણા મોટો પાર્કિંગ હોવો જોઈએ. લેટ્સ ગો. આ અહીંયા થઈ ગયો તમારે મેન એન્ટ્રન્સનો હોલ છે. અહીંથી આપણે અંદર જઈશું. વેલકમ સેન્ટર. ચાલો અંદર જઈએ. અહીંયા સિક્યુરિટી છે ભાઈ. મંદિરમાં એન્ટર થતાં જ તમારી અહીંયા સિક્યુરિટી થાય છે, સિક્યુરિટી સ્કેન થાય છે. આ બધી વસ્તુ ચેક કરવામાં આવે છે. આપણા જ માણસો છે, બધા ચેક કર્યા પછી તમે એન્ટર થયા. એક આલિશાન ભવ્ય અહીંયા પણ તમને ઇન્ડિયન કલા કરતી સંસ્કૃતિ, આર્કિટેક્ચર તમને જોવા મળશે. આ મંદિરનો મેપ છે આખો, એવી રીતે ડિઝાઇન કરેલો છે. દિલ્હીમાં છે નેરોબી. અહીંયા આપણે પહેલાં વિઝિટ કરેલો છે. વિડીયો કદાચ ના જોયો તો તમે સર્ચ કરશો, મળી જશે. લોસ એન્જલિસ અમેરિકા, અબુધાબી, દુબઈ યુએઈ, પેરિસ ફ્રાન્સમાં પણ છે.
હવે આપણે થિયેટરમાં એન્ટર થઈએ છીએ. આપણે હોલમાં આવી ગયા છે. અહીંયા તમને પિક્ચર બતાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો તો બધી ચેર મૂકેલી છે ને હવે પિક્ચર ચાલુ થવાની છે. એમાં બધું બતાવશે કે કોને આ મંદિર કેવી રીતના બન્યું છે, હા કયા કયા લોકોએ એમના સાથ સહકાર આપ્યો છે, કેવી સેવા આપી છે બધાએ, ઓકે, અને કેવો સમય લાગ્યો, એ કેટલો બધું ટાઈમ, બધું જ અમારી ડિટેલમાં બતાવશે. From diverse backgrounds, united under a shared vision to serve selflessly. Your experience. હવે આપણે મંદિરની બિલકુલ સામે આવી ગયા છે અને અહીંયા કેટલો મોટો પરિસર છે અને ચારે બાજુ આવો બનેલો છે, બહુ જ જબરદસ્ત. અને ઘણા બધા અહીંયા ટુરિસ્ટ પણ છે. અને આની અંદર એક બીજો મંદિર છે, એ 4 વાગે ખુલશે. તો ચાલો પછી આપણે આગળ જઈએ. બીકોઝ ઓફ વિન્ટર. હવે મંદિરમાં જઈએ એના પહેલાં થોડીક વ્યવસ્થાના વિશે બતાવી દઉં કે વધારે ભીડ હોય ને અમુક લોકોને થોડી વાર રોકવા હોય તો આ જે બેરિયર તમને દેખાય ને ઓટોમેટિક છે, બટન દબાવો એટલે અહીંયાથી ત્યાં સુધી આખો બંધ થઈ જાય. એટલે આવો બધો મોડર્ન ટેકનોલોજી સાથે આ મંદિરને બનાવ્યો છે. હવે આ બાજુ તમને બતાવું તો મંદિર જુઓ તમે, કેટલો ઊંચો ભવ્ય વિશાળ મંદિર છે ને એની બાજુ આવો બધો એક ચોક જેવો બનેલો છે ને, બહુ જ બધા મંદિર છે. બધી નાની એવી કલાકૃતિની સાથે બનાવ્યો છે. આ જે સ્ટેચ્યુ દેખાય ને, આ બધું ભરતનાટ્યમમાં જે ડાન્સ કરતા હોય એવી આકૃતિના બધી મૂર્તિઓ તમને અહીંયા જોવા મળશે. અત્યારે શરદીનો મોસમ છે એટલે પાણી બધું લગભગ જામી જાય છે, એટલે ફુવારા બધા બંધ છે. સમરમાં તો બહુ જ બધા શાનદાર અહીંયા તમને ફુવારા જોવા મળે એટલે લોકોનો મન ખુશ થઈ જાય અને લોકો કલાકો સુધી અહીંયા બેઠા હોય છે. મંદિર બનાવવામાં અરબો ખરબો ડોલર લાગ્યા હશે ને, એ બધાએ લોકોએ દાન કરીને બધી વ્યવસ્થા કરી છે ને. આટલો મોટો વિશાળ ભવ્ય મોટા જહાજ ભરીને અહીંયા પથ્થર લઈને આ બધું બનાવ્યું છે. હજી પણ આ મંદિરમાં કંઈક ને કંઈક કામ, ટેલિંગ, સાફ સફાઈ એ બધું ચાલતો જ હોય. એ બી મને એવું લાગે છે બધા વોલેન્ટિયરી કરતા હોય છે. એટલે મંદિરનો એન્ટ્રન્સ અહીંયા જ છે, મંદિર ઉપર છે. હવે આપણે મંદિરની અંદર જઈએ છીએ દર્શન કરવા. અહીંયાથી આગળ કદાચ કેમેરો એલાઉડ નહીં, તો હું જાઉં છું અંદર. મંદિરની નીચે જૂતા બોક્સ છે, એટલે જૂતાનો બધો રૂમ બનેલા છે. ત્યાં આપણે બધા જૂતા વ્યવસ્થિત તરીકે મૂકી દઈએ. હાથ ધોવાની પણ વ્યવસ્થા કરી છે ને પછી સુકવવાનો. અચ્છા, ભાઈ મંદિરમાં દર્શન કરી આવ્યા અને એની અંદર જે કલાકૃતિ જે બનેલી છે એ જોયા તમને વિશ્વાસ નહીં થાય કે આ બધું કેવી રીતે પોસિબલ થયો છે. આપણે જે જૂના ઐતિહાસિક મંદિરોમાં જે ડિઝાઇન હોય, જે ડોમ હોય છે, જેની વચ્ચે કોઈ સ્તંભ ના હોય, એવી રીતના આ મંદિર બનેલો છે. બહુ જ મોટા ગોળ ડોમ છે ને એક વચ્ચે અલગ ડિઝાઇનનો છે. અદ્ભુત છે. બસ આટલા જ શબ્દો, એમના કોઈ શબ્દ જ નથી કે એની વ્યાખ્યા કરી શકે એવી રીતનું છે. અંદર આપણે અડધો કલાક બેઠા, થોડીક શાંતિ મળી અને લોકો વિશ માંગવા માટે અહીંયા ડોલરની વરસાદ કરી દીધી છે. આ હાથીની આજુબાજુ તમે જોઈ શકો, ફર્શ ઉપર ડોલર દેખાશે તમને. બહુ જ બધા રૂપિયા અહીંયા જોવા મળશે. મંદિર પછી હવે અહીંયા 2 થિયેટર છે. અહીંયા આગળ તમને એક તો એ જે લોકોએ કામ કર્યો, જે સેવા આપી એમની સ્ટોરી બતાવે છે ને એક મંદિરની ને એક ભગવાનની બધી આપેલી છે. તો એ બધો અહીંયા તમને જોવા મળશે. અહીંયા બી એક મોટો હોલ છે જબરદસ્ત. તો આપણે જોઈએ હવે 12,500 લોકો નિસ્વાર્થ ભાવથી અહીંયા કામ કર્યો, વોલેન્ટિયર. એટલે આ બધી જગ્યા પોસિબલ થઈ.
એટલે આ બધું અહીંયા તમને જોવા મળે છે ને બીજા ક્યાંથી લોકો નોકરી મૂકીને થોડા દિવસો માટે કે ભાઈ આપણે આપણા માટે નહીં પણ બીજા માટે થોડું કામ કરીએ. જો અહીંયા આગળ તમને ફોટા બધા જોવા મળશે કેવી રીતે. તો પહેલાં શરૂઆતમાં આવો હતો 2014, 2015, 2017, 2019. ભાઈ એક વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો, ટર્કીથી બુલ્ગારિયાથી બધા સ્ટોન ઇન્ડિયા મોકલ્યા, ત્યાં કારીગરી કરીને પાછા ઇન્ડિયાથી અહીંયા અમેરિકા લાવ્યા. એટલે તમે વિચાર કરો, અને કેટલા 4500 પથ્થરના ભરેલા કન્ટેનર હજાર માઇલની જર્ની કરી અહીંયા લાવવા માટે છે અક્ષરધામ સ્ટોર. અહીંયાથી કંઈ પણ વસ્તુ તમે પરચેઝ કરી શકો છો. ચાલો, તમારાથી મળીને ખુશી થઈ. આપનું શુભ નામ? દીપકભાઈ. ઓકે, તમે અહીંયા જ રહો છો? ઓકે, એ અહીંયા આગળ ફૂડ સ્ટોર છે, અહીંયા જમવાનો છે. ભાઈ અહીંયા જમવામાં કેવું છે કે અહીંયા કોમ્પ્યુટર મૂકેલા છે બધા, તમે પાછળ જોઈ શકો. ત્યાંથી તમારી જે પસંદની વસ્તુ એ બધી સિલેક્ટ કરીને આની પ્રિન્ટ લઈ લો, અને પછી આગળ તમને બધા કાઉન્ટર દેખાશે, ત્યાંથી તમારે એક વસ્તુ લેતો જવાનો. અને પછી અહીંયા ડ્રિંક્સ છે એ લઈ લેવાનો, પછી અહીંયા બધા મીઠાઈ છે એ લઈ લેવાનો, અને પછી સીધો તમારે અહીંયા બિલ બનાવી દેવાનો વસ્તુનો. બિલ બનાવ્યા પછી તમારે એ હોલમાં બેસીને જમવાનો. તો આ જોઈ શકો છો, બહુ જબરદસ્ત સરસ વ્યવસ્થા છે. બધા લોકો જે પણ આવે અહીંયા જમવા બેસે છે ને કોફી ચા પીતા હોય, પછી અહીંયાથી આગળ જાય. ઓકે, તો જમવાનો બધો લઈને હમણાં આવી ગયા છે અહીંયા આગળ. બહુ બધી વસ્તુઓ મળે છે તમને, ઇન્ડિયામાં જે ખાવા મળે એ બધી વસ્તુઓ અહીંયા મળી જાય. ચાટ, પનીરની સબ્જી, આલુ, જે બી જોઈએ, સલાડ. તો અત્યારે જમીએ અહીંયા મસ્ત સારી એવી જગ્યા. ચેતનભાઈ બેસો ને, આ બેસવા માટે જગ્યા છે, તમે થોડી બતાવી દો. અને પાછળ એક ઝાડ પણ છે, એટલે મસ્ત એવું લાગે છે કંઈક આપણે ગામમાં ઓટલા ઉપર બેસીને જમીએ ને એવી રીતે બધો બનેલો છે. બહુ સરસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, અને ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ, એમની ફેમિલીનો, એમને બોલાયા, આપણને આ બધો વિઝિટ કરાયો, આટલી બધી વ્યવસ્થા કરી. આ બધો ચેતનભાઈ પોસિબલ કર્યો, નહીં તો હું પછી ત્યાંથી આવો તો એકલો બહુ જ વાર લાગો તો એ આ ટાઈમે પોસિબલ ના થયો. પણ હવે અમેરિકા આવો એટલે તમારે મારું ઘર ફિક્સ રાખવાનું કે આપણે ત્યાંથી 3-4 દિવસ જે તમે કોઈ એટલી ટૂર કરવાની. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો, કોમેન્ટ કરીને જણાવજો કે આ બધું તમને કેવું લાગ્યું, કે આટલો દૂર ઇન્ડિયાથી આટલી બધી વ્યવસ્થા, આટલો શાનદાર મંદિર અને આટલી મોટી જગ્યા. ને ચેતનભાઈ વિશે પણ કોમેન્ટ એવા સારા કરજો. અમારી પણ ચેનલ છે, અમે તમને આપીશું. હા, એટલે એ થોડો સપોર્ટ કરજો. હા, અમને બધાનો ટ્રાય કરીએ છીએ. એ અહીંયા લોકલ તમને ફરાવતા જ હોય છે. ભાભીજી કેમેરાની પાછળ છે ને, તો એમના વિડીયો તમને જોવા મળતા રહેશે. તો મળીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ.